છે ને કેવું નહીં ને બધી જગ્યાએ પછી અમને પૂછવા આવે. એટલે હું કહું હવેલીએ થોડી પૂછવા આવે, એ પાનના ગલે પૂછાય છોકરો કેવો છે. અમારી પાસે તો અમારે તો જો સુકાભાઈ, અમારે પોરબંદરમાં ઘણા બધા ગેંગસ્ટરો છે ને, તો બધા મારી સામે આવે ત્યારે બધા સંત બનીને જ આવે. અમારી પાસે કોઈ એનું ઓરિજિનલ રૂપ થોડી ઝળકાવે, એટલે બધા સારા બનીને આવતા હોય. એટલે મહારાજશ્રીની કોઈ દી સલાહ લેવી નહીં. છોકરાઓ પરણાવા હોય અમારી પાસે બધા સારા થઈને જ આવે. બરોબર, સાચું જાણવું હોય તો બજારમાં જવાય, તો તમને ખબર પડે. બધી મહેનત કરીને કરે પછી તેના નસીબમાં હોય થાય, પણ મહેનત તમે એટલે કરો છો કે એને જે પાત્ર મળે તો એના કારણે મારું સંતાન દુઃખી ના થાય. બરાબર, આટલું ધ્યાન રાખો છો એનું, તો પછી ખાલી લૌકિકમાં જ કેમ ધ્યાન રાખો છો? અલૌકિકનું એ કંઈક વિચારો એનું, કે હું જે ધર્મ પાળું છું, હું જે કંઠી પહેરું છું, એ સંસ્કાર મારા છોકરાઓમાં આપતો જાઉં તો એનું પછી એ કલ્યાણ થાય. આ જન્મમાં તો કલ્યાણ થાય, પણ પછી એનું કલ્યાણ થાય. તો એ વિચારીને દરેક માતા પિતાએ એના સંતાનોને, અમારા હરિભાઈ સેવા કરે કેશોદમાં, આપણા વૃદ્ધો બધાય વૈષ્ણવ છે. હું પણ એકવાર 1-2 વખત મુલાકાત લઈ આવ્યો, જોઈ આવ્યો છું. સારી વ્યવસ્થા છે, આનંદ થાય આપણે કે આવા હરિભાઈ જેવા વૈષ્ણવ છે કે આવું વિચારે છે કે મહાપ્રસાદ જેને લેવો હોય ને. પણ સાથે સાથે મારા વાલા દુઃખે એટલું જ થાય કે અરે વૈષ્ણવની આપણી આવી સ્થિતિ થાય કે એના સંતાનો, તો આપણે ક્યાંક ચૂકી ગયા છીએ. ગામ આખામાં સત્સંગ વાઈટો, પણ સંતાનોમાં આપણે આપી ના શક્યા. પહેલી જવાબદારી આપણી આપણા સંતાનોમાં રેડવાની છે. આપણા સંતાનોમાં એ સંસ્કાર હોય તો કઈ વૃદ્ધાશ્રમમાં મૂકવા પડે? આપણામાં વૈષ્ણવતાની તો વાત જવા દો, ખાલી આપણા સનાતન ધર્મના સંસ્કાર આપો ને તો એ વૃદ્ધાશ્રમ ના ખોલવો પડે. એટલે એ આનંદની સાથે દુઃખની વાત છે. જ્યાં જ્યાં વૃદ્ધાશ્રમમાં જવાનું થાય ત્યારે દુઃખ થાય કે આપણો સમાજ આ કઈ બાજુ જાય છે, આ કઈ દિશામાં આપણે જઈએ છીએ, કે આપણા સંતાનોને આપણે ક્યાં આપવામાં કઈક કચાશ થઈ ગઈ કે એને માતા પિતા ભારી લાગવા માંડ્યા. અને પછી તો ગામ આખું મરી ગયા, પછી બાપા વયા જાય, માજી વયા જાય, પછી તો ઓહો એવડી કથા કરે, બધા જોવા આવે. એવડા મંડપ ને એવડી કથા ને એવા મોંઘા શાસ્ત્રીજી ને આ બધું ઠીક છે, પણ એના કરતા એ જીવતા હોય ત્યારે તમે થોડુંક ધ્યાન રાખી લે. હું તો કહું રાડું નાખતા હોય તો એક રૂમમાં રખાય, પણ સાચવો. તમે નાના હતા ત્યારે બહુ રાડું નાખી હતી, એ તમને યાદ ન હોય. આપણે નાના હતા ત્યારે આપણા માતા પિતા ઉપર ખૂબ રાડું નાખી, ખૂબ રોયા, ખૂબ એને રાતના જગાડ્યા, ખૂબ હેરાન કર્યા. તો હવે આપણો વારો આવ્યો ત્યારે એને બીજાને અહીંયા મૂકી દઈએ તો આપણાથી મોટા ખરાબ બીજું કોઈ ના હોય. આ આપણી સ્વસ્થતાની ખામી છે. ધર્મને તો લાંછન જ છે, એટલે ખાસ સુધારો કરો અને એ સંસ્કાર જ એવા એને આપો કે એને અંદરથી એમ થવું જોઈએ કે ના ના, મારા માતા પિતા ક્યાંય રખડતા જોવા ન મળે. પણ હવે સમય છે, સમય એનું કામ કરે છે. એટલે જ શ્રી ગુસાઈજીએ સરસ આજ્ઞા કરી છે કે કલિકાલ તો અઘરો જ છે, પણ કૃષ્ણ ભક્તાન બાધતે. આપસી આજ્ઞા કરે છે કે જે કૃષ્ણ ભક્ત હશે એને બાધા નહીં કરે. બાકી કાલ તો અઘરો જ છે, કલિકાલ છે. એટલે એનું કામ શું છે? એ કઈ પરીક્ષિતની જેમ તમારી સામે થોડી આવશે. પરીક્ષિત રાજા તો એવા હતા, ધર્મપરાયણ, ધર્મનિષ્ઠ હતા કે સાક્ષાત કલીનું સ્વરૂપ એની સામે આવ્યું અને એને એક ચરણ તોડી નાખ્યો. તમે ના જોતા કે કલિયુગ સામે આવશે એમ? હા, એ આવી જ ગયો. આપણે ઘરે ઠાકોરજી નથી બિરાજતા તો કલિયુગ ઘરમાં જ છે. આપણે ભગવત નામ સેવા કઈ થતું નથી તો કલિયુગ હાજર જ છે. આપણાથી સત્સંગ નથી થતો તો કલિયુગ ત્યાં જ બેઠો તમારી બાજુમાં, સમજી જ લેવાનું. એ કલિયુગ કઈ સાક્ષાત સ્વરૂપે સામે નહીં આવે. કલિયુગ આપણને ભગવત ભજન ના કરવા દે એટલે એ જીતી ગયો ને આપણે હારી ગયા. અને પેલું કે ને સામા પવન
ગમે એવો કાલ ખરાબ હોય, ગમે એવો સમય ખરાબ હોય, છતાંય આપણું ભગવત ભજન છૂટે નહીં, આપણી સેવા છૂટે નહીં, આપણા જપપાટ છૂટે નહીં, આપણા કીર્તન છૂટે નહીં, આપણો સત્સંગ છૂટે નહીં. એટલે આપણે જીતી ગયા ને કલયુગ હારી ગયો. બસ ફરક આટલો જ. બાકી ઓમ કઈ રૂબરૂ કોઈ આવવાનું નથી. એ આવી રીતના એનો જે એના ઓલા ખરાબ વાઇબ્સ છે ને, નેગેટિવ વાઇબ્સ કહેવાય છે ને, એ નેગેટિવિટી એની ફેલાવશે કે જે ભગવત વિમુખ કરે. અને શ્રી આચાર્ય ચરણનો છેલ્લો ઉપદેશ એ જ છે કે યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથમ છે ને, કે જો વોર્નિંગ આપી હોય ને મહાપ્રભુજીએ સૌથી છેલ્લા ઉપદેશમાં તો એ જ આપી છે કે બહિર્મુખ ના થતા, બીજું ગમે એ થાવ. ગમે એવા હોય ને તમે, ગમે એવા હોવ. હા, ઓલા કે ને કે કાળો ચોર હોય તો એ ભગવાનની સામે નમશે ને તો ભગવાન કહે કે ના એ મારો થાય. પણ બહિર્મુખ થશો તો ક્યાંય ના નહીં રહે. એટલે સન્મુખતા છે કોઈ પણ રીતની, માધ્યમ કોઈ પણ હોય, દર્શનથી હોય, કીર્તનથી હોય, સેવાથી હોય, સત્સંગથી હોય, પણ સન્મુખતા આપણી અતિ આવશ્યક છે, અતિ જરૂરી છે. સન્મુખ રહે એનાથી જ કૃપા દ્રષ્ટિ થાય. આપણે ભલે એમ કહેતા હોય કે દર્શન કરવા જાય, હવે ઘણાને દર્શનની ખબર નથી દર્શન કેમ કરવા, બરોબર. પછી કોઈ સત્સંગ મળે, કોઈ સમજાવે કે પેલા ચરણ અરવિંદના દર્શન થાય, પછી ધીરે ધીરે મુખારવિંદના થાય, ને આજે આ શિંગાર છે ને આ વસ્ત્ર છે ને આ દિવસ છે એટલે આમ ધૈર્યું છે, ને આજે આ સજાવટ એટલે છે કે આજે આ ઋતુ હમણાં ચાલે છે. એ બધું તો પછીની વાત થાય. દર્શન કરવા જાઓ એટલે મોટામાં મોટું કામ એ થાય છે કે ઠાકોરજીની દ્રષ્ટિ તમારા ઉપર પડે છે. એમ તો એ ઘણું મોટું કામ થઈ ગયું. ગામ આખાની પડે, આડી અવડી ભગવાનની પડી જાય તો મોટું કામ થઈ જાય ને. ઠાકોરજીની કૃપા દ્રષ્ટિ થાય છે, એ મોટામાં મોટું કામ. આપણે તો દર્શન કદાચ રીતથી કરીએ ન કરીએ, કરી શકીએ, આવડતા હોય ના આવડતા હોય, પણ ઠાકોરજીની કૃપા દ્રષ્ટિ આપણી ઉપર થાય તો આગળ કંઈક ઠાકોરજી કૃપા કરીને કંઈક આપણને એમાં લે, પોતાની નજીક લે, એના માટેના દર્શન હોય. તો સન્મુખતા છે એ બહુ જરૂરી છે. પછી માધ્યમ કોઈ પણ હોય, આ મનોરથનું માધ્યમ હોય. હવે આપણે અહીંયા તો અત્યારે એવી પોઝિશન થઈ ગઈ છે ને કે ઓલા સિઝનલ વૈષ્ણવ થઈ ગયા. ઓલા સિઝનલ ધંધા ના કરતા, કેરીનો ધંધો અત્યારે કેરી વેચે, પતંગ આવે ત્યારે પતંગ વેચે, એમ વૈષ્ણવ સિઝનલ થઈ ગયા. જન્માષ્ટમી ઉજવે ત્યારે વૈષ્ણવ, નન્મોત્સવ થઈ ગયો, નન્મોત્સવ પૂરો થયો ને એની વૈષ્ણવતા પૂરી થઈ ગઈ. આવું થાય. આ મનોરથ આજ છે તો આજે એ વૈષ્ણવ, આજ તમે એને જોવો તો ઓહો પરમ વૈષ્ણવ, આમ એવા દર્શન થાય કે આજ છે જુનાગઢમાં, બીજો કોઈ દેખાતો જ નથી. જેવો મનોરથ પૂરો થયો, પ્રસાદ લેવા એટલે જય શ્રી કૃષ્ણ, એને વૈષ્ણવતા પૂરી. આવા છે. આવી વૈષ્ણવતા તો જીવન છે, વૈષ્ણવી જીવન. જુઓ, મહાપ્રભુજી ગોસાઈજી નતા બિરાજતા ત્યારે શું હતું તો કે ભગવાન સાથેનો વ્યવહાર કે ભગવાન માટે કંઈક કરવું હોય તો શું કરી શકતા જીવ? તો કે હોમ હવન કરો, યજ્ઞ કરો, પૂજા પાઠ કરો, પંચોપચાર ષોડશોપચાર, ધૂપ દીવા કરો, નિવેદમાં ઓલા 2 કેળા અને સંતરા ને એ મૂકો, બરોબર. વધીને શું કરી શકો તમે? મહાપ્રભુજી ગોસાઈજીએ અદ્ભુત સેવા માર્ગ પ્રગટાવ્યો કે જેનાથી વૈષ્ણવી જીવન કેવું બન્યું તો કે સવારે ઠાકોરજી સાથે જાગવું, ઠાકોરજી સાથે આખો દિવસ પસાર કરવો અને રાત્રે ઠાકોરજી પોઢે ત્યાં સુધી ઠાકોરજીના વિચાર સાથે જ સૂવું. એ વૈષ્ણવી જીવન. હું ઘણી જગ્યાએ કહેતો હોઉં કે જો વ્રજભક્તોની હોડ કરવા જેવી નથી. વ્રજભક્તો ના જીવનમાં સવારે જાગતા ત્યારથી કૃષ્ણ હતા. આપણે ક્યાંક આવે કૃષ્ણ, એ કોઈક યાદ કરાવે ત્યારે કે તું વૈષ્ણવ છો, એલો ઓહો હું વૈષ્ણવ, ત્યાં યાદ આવે એટલે હું વૈષ્ણવ. આપણા જીવનમાં ક્યાંક કૃષ્ણ આવે છે. ઓનો આખા દિવસમાં આવતા, સવારથી સાંજ સુધી કૃષ્ણ જ હતું. કૃષ્ણ એ તો ગાયું દોવા જતા ગોપીજનો, તો એ વિચાર કરે કે હમણાં કનૈયો અહીંયા આવે, ઠાકોરજી અહીંયા આવે ને મારી ગાયને એ દોઈ લે. પછી કનૈયો દોઈ થોડી લે, એ તો સીધું આચરણ મુખારવિંદમાં. એટલે પણ કહેવાનું તાત્પર્ય એ છે કે એ એટલે આવતા કે એમના વિચારમાં હતા કૃષ્ણ. ને આપણી પોઝિશન કેવી છે? સપનામાં ના આવે ઠાકોરજી. રૂબરૂ તો ભૂલી જ જાજો અત્યારે બધા. હા, રૂબરૂની તો વાર્તા કરતા જ નહીં. સપનામાં એ દુર્લભ થઈ ગયા.
એક બેન મને કહે છે હવે તો ઠાકોરજી સપનામાંય નથી આવતા. મેં તો બેન તમે ટીવી જોઈને સુતા લાગો તો કે હા તો ક્યાંથી આવે, આવતા હોય તો બાંડી વારે, અહીંયા જવા જેવું નહીં. જો આપણને ઈચ્છા ના થાય ને તો આપણે કોઈના ઘરે નથી જતા, આપણા ઉપર જ લેવાય, પોતાના ઉપર. તમને કોઈક જગ્યાએ જવાની ઈચ્છા ના હોય, ફરજિયાત જવાનું થાય તો શું કરો, 10 મિનિટમાં ઓલું કે ને કામ પૂરું કરીને બરાબર ને સીધા નીકળી જાઓ. તો આપણે જો એવું વિચારતા હોય તો ઠાકોરજીને ઈચ્છા ના થાય તો પધારે ના જ પધારે. કે પ્રભુની ઈચ્છા થાય એવું કરવું જોઈએ, આપણી કૃતિ એવી હોવી જોઈએ. એક જગ્યાએ મેં કહ્યું કે ભલે તમે એમ કહો છો બધા કે અમે ઠાકોરજી પધરાવ્યા, અમે ઠાકોરજી પૂછતા આવ્યા, પણ હકીકતે તો એ બાપની ઈચ્છા થઈ તારે અહીંયા પધારવાની એટલે પધાર્યા, બરોબર? આ હકીકત છે. તો એ વૈષ્ણવ મને કે તો છે જે આપણે કંઈ કરવાનું જ નહીં, બધું ઠાકોરજી જ કરવાના હોય તો પછી આપણે કંઈ કરવાનું નથી. નહીં, આપણે કરવાનું એ છે કે ઠાકોરજીને કૃપા કરવાનું મન થાય. ઠાકોરજીને કૃપા, આપણી કૃતિ એવી હોવી જોઈએ ને કે ઠાકોરજીને કૃપા કરવાનું મન થાય. આપણી કૃતિ એવી ના હોવી જોઈએ કે ઠાકોરજીને એમ થાય કે આને માણસ ખોટો બનાવ્યો. આપણી કૃતિ એવી હોવી જોઈએ કે ઠાકોરજીને એમ થાય કે હવે આની સેવા ક્યારે અંગીકાર કરો. એટલે તમારે બધી અનુકૂળતા, કદાચ બધી પ્રતિકૂળતા હોય ને ઘરમાં, ઘણા જલ ના આવતું હોય ને તો એ બોરિંગ કરે જલ આવી જાય, આજુબાજુ ક્યાંય ના હોય ત્યાં થઈ એવા દાખલા બતાવું તમને. તમારે અગર સેવા કરવી જ છે ને તો ક્યાંય જલ આખા એરિયામાં ના હોય ને તો ઓલા ત્યાં થાય, એવું થાય. ઘરના સભ્યો બધા બરાબર ચાલવા જોઈએ તો સેવા થાય. બધા પ્રતિકૂળ હોય, ઠાકોરજીને પધારવાની ઈચ્છા થઈને તમારી સેવા લેવી છે તો બધા અનુકૂળ થઈ જાય. એ ઘર જે વ્હીલ આડાવડા ભાગતા હોય ને એ બધા ટ્રેક ઉપર આવી જાય, બધા કે ના પધરાવો કઈ વાંધો નહીં. બધી અનુકૂળતાઓ થઈ જાય અને ઠાકોરજી પધારે. દૂધગર મિશ્રી એવી ધરો એવી ધરો એવી ધરો કે ઠાકોરજી જલ્દી તમારા અનસકડી અંગીકાર કરે. અનસકડી ધરતા હોય તો એવી અનસકડી ધરો કે ઠાકોરજી જલ્દી તમારી સકડી અંગીકાર કરે. સકડી ધરતા હોય તો એવી સકડી ધરો એવી સકડી ધરો કે ઠાકોરજીને મન થઈ જાય કે ના હવે આ એક ટાઈમ શું કામ, હવે તો આની 2 ટાઈમ સેવા લઉં. હા, એનું નામ સેવા કહેવાય ને. એવી રીતે સેવા થાય. કામ કાઢવાનું હોય એમ કરો તો ઠાકોરજીને મન ક્યાંથી થાય? આપણે જો એવું વિચાર રાખતા હોય કે ભાઈ આપણે જ્યાં જાય ત્યાં એને હરખ થવો જોઈએ, જે આપણને બોલાવવા વાળો છે, તમે કોઈ લૌકિકમાં કોઈના પ્રસંગે ગયા હવે, જેના પ્રસંગમાં ગયા હોય એ તમે આવ્યા ભેગા આમ મોઢું કરી લ્યો તો હા કેવો માણસ છે, આ મને બોલાવ્યો નહીં, પાણીનું ના પૂછ્યું, આપણે તો કેવડું લિસ્ટ કાઢીએ ખબર. તો પછી હવે તો આખા કે ને અનંત કોટી બ્રહ્માંડના નાયક, એમ અનંત કોટી બ્રહ્માંડના નાયક. આ અત્યારે પ્રચાર થાય એવા નહીં, આ તો આપણા તો સાચા છે એમ, અનંત કોટી બ્રહ્માંડના નાયક. આપણે તો ઠાકોરજી જેને કહેવાય કે મહાપ્રભુજીએ વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય, એ બધાનું વલોણું કરીને આ નવનીત રૂપ જે સિદ્ધાંત આપ્યો આપણને, એ પ્રભુ છે. એમને કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, તો એ ઠાકોરજી આપણે પધરાવી દીધા છે. એ કોઈ અવતાર નથી પણ સકલ અવતાર લેનારો અવતારી પોતે આપણા ઘરે બિરાજે છે. તો એ પ્રભુ ની સેવા, અને એ સેવા એ કેવી, ઠાકોરજી તો અદય રૂપ પધરાવી જ દીધા પણ પાછા એને પ્રસન્ન કેમ કરવા એના માટેનો સેવાક્રમ. એમ આખા વર્ષનો સેવાક્રમ જોવો તમે તો ઠાકોરજી પ્રસન્ન કેમ થાય એવી તમારા ભાવ ને દ્રઢ કેમ કરો. તમારો ભાવ દરેકે દરેક લીલા વખતે એક પછી એક જેને કહેવાય ને ભાવની વૃદ્ધિ થતી જાય. જન્માષ્ટમીમાં ઠાકોરજી એ બાલક અને આપણો ભાવ એ બાલક, પછી ધીરે ધીરે ભાવે મોટો થાય ને ઠાકોરજી મોટા થતા જાય. જેમ સેવાક્રમ આગળ વધતો જાય એમ આપણો ભાવે મોટો થતો જાય. એમ હિંડોરા સુધી પહોંચો ને તો તમારો ભાવે અહીંયા પહોંચી ગયો હોય ક્યાંનો ક્યાં. એટલે એ પુષ્ટિ માર્ગ છે કે અદ્ભુત સેવા માર્ગ પ્રગટાવ્યો કે સવારથી સાંજ સુધી ઠાકોરજીનો વિચાર અને આચાર બંનેનું સામંજસ્ય કેળવીને પણ આનંદથી આપણા આ દેહનું અને આત્માનું કલ્યાણ કરી શકીએ એવો આ સુંદર માર્ગ આપણને મળ્યો. સહજ રીતે વૈષ્ણવ થયા હોઈએ તો એની કિંમત આપણે સમજવી જોઈએ કે આપણને શું પ્રાપ્ત થયું છે.
બધાયનું ના વિચારી રખાય કે ઓલા આમ ને ઓલા આમ કરે ને ઓલા આમ કરે ને ઓલા આમ કરે. આપણે ક્યાં છીએ અને ક્યાંથી આપણે આગળ વધવાનું છે એ આપણે વિચાર કરવાનો. તમારે ક્યાંક યાત્રા કરવી હોય ને તો તમે અત્યારે ક્યાં ઊભા છો એ વિચાર કરવો છે. આજના આધુનિક વૈષ્ણવને સૌથી પહેલી વાત હું એ કહું છું કે પ્રેમની તો વાત આજે કરતા જ નહીં, બરોબર? કારણ કે ત્રેવડ નથી. પ્રેમ ગલી હતી સાકરી તામે દો ન સમાય. પ્રેમની વાતો જો કબીરજી એમ કહેતા હોય કે કબીર કબીર ક્યાં કહે જ્યાં જમના કે તીર, એક ગોપી કે પ્રેમ में बह गए कोटि कबीर. તો એમ મર્યાદા ભક્તે એટલું સમજતા હતા. તો હવે અત્યારના દર્શન હું કરું છું ને આધુનિક વૈષ્ણવોના કે અત્યારના સમયના, તો એના ઉપર એક કન્ક્લુઝન મારું નીકળ્યું છે આ આખા એનાલિસિસ ઉપરથી કે અત્યારે પ્રેમની વાત રહેવા દો. હું કહું ને મહેરબાની કરીને રહેવા દો. કારણ કે આપણી તૈયારી નથી, ત્રેવડ નથી. દાખલો હોય કે આપું, કોઈ એમ કહેતું હોય કે કૃષ્ણનો પ્રેમ થાય કે ના થાય, તો ગેરંટી તમે કોઈ સ્ટેમ્પ લઈને લખાવવું હોય તો લખાવી લે, તો હું સિગ્નેચર કરી દઉં તમને. મહાપ્રભુજીનું ધ્યાન કરો, મહાપ્રભુજીનું ચિત્ર પ્રધરાવો, દરરોજ 35 સર્વોત્તમજી કરવા માંડો, અઠવાડિયામાં પ્રેમ ના થાય તો મારી ઉપર સામો કેસ કરવાની છૂટ તમારે. આજની તારીખે તમારે સામો કેસ કરવાની છૂટ, પણ એ તૈયારી હોય તો જ કરજો મારા. પછી લૌકિકમાં કંઈક બગડે ને એટલે તરત બધું વિખાઈ જાય. એટલે ભગવાન આવું કરે? ભગવાન તો ઘણું કરે, આપણી તાકાત નથી. વ્રજ ભક્તો જેવી તાકાત આપણી નથી. એટલે મહાપ્રભુજીએ એમને ગોપિકા પ્રેમ કી ધ્વજા કીધું ને, ગોપિકા ગુરુ પ્રોક્તા કેમ આજ્ઞા કરી? કારણ કે એમની તૈયારી હતી. જો મેરો યહ લોક જાયેગો और परलोक न सायरी, नंद नंदन को तो न छांडू, मिलूंगी निशान बजाएगी. આ ભાવ હોય ને એ આ હિલકનું પદ છે. આ કીર્તન અમને તો ખબર હોય, આ હિલકનું પદ છે. એ હિલકમાં જે વર્ણન છે ને, નંદલાલ સો મેરો મન માન્યો કહા કરેગો કોઈ, આવો ભાવ જ્યારે દ્રઢ થાય, કે આવો સ્નેહ જ્યારે દ્રઢ થાય ને, આવો મજબૂત પ્રેમ જ્યારે ઠાકોરજીમાં હોય ને, તો તમે પછીના હિલક પછી સીધું શું આવે? ખેલના દિવસો આવે. તો ખેલના દિવસોમાં ઠાકોરજીને સાથે હોરી ખેલી શકો અને એને ગાડી દઈ શકો. એમ ગમે એ આલિયો માલિયો આવીને ગાડી ના દઈ જાય તો શિશુપાલ જતો જ ને, ખબર જ છે બધા. એ તો હજી ઓલું વરદાન નું લપડું હતું એટલે 99 સુધી ટાઈકો. આપણે એકમાં એ તો કેટલાય સાફ થઈ ગયા. દ્વારકા પધેરા એવું થયું, કેટલાય સાફ થઈ ગયા. કોઈ ના ટકી શકે. સુદર્શન ઠાકોરજીને કઈ કરવું ના પડે, સુદર્શનજી જ તૈયાર હોય પેલા જ. હવે એ વ્રજભક્તો મોટી મોટી ભરીને ગાડી વ્રજમાં હોરી ખેલમાં આપે. હમણાં જ આપણે ખૂબ આનંદ લીધો બધા રસિયાનોને. તો મારું કહેવાનું એ છે કે એ ગાડી ગમે એ ના દઈ શકે. આ હિલકમાં જે સ્નેહ બતાવ્યો છે ને, હિલકના કીર્તનોમાં એવો સ્નેહ જે ગોપીજનોનો હતો, એવો તમારો થાય ને ત્યારે તમે દઈ શકો ઠાકોરજી. અને એ નથી આપણો સ્નેહ, એટલે જ કીધું કે ચરણારવિંદ ઢાંકી દેજો. પછી ઊભું કરવું પડે ને, પછી સેવાક્રમમાં એ ગોઠવવું પડે કે ભાઈ અત્યારે હવે ભગવાન નથી ને, એવું બધું આખું સેટિંગ કરવું પડે કે હવે ચરણારવિંદ ઢાંકી દો. એટલે એટલા ખેલ પૂરતા ઠાકોરજી નથી. એ આપણા સખ્ય ભાવ પણ એ મહાપ્રભુજી ગુસાઈજીએ પ્રદાન કરેલો છે. મારું આ આખી વાત કહેવાનું તાત્પર્ય એ છે કે આપણી તાકાત કે ત્રેવડ નથી કે ઠાકોરજી સાથે હોરી ખેલી શકીએ કે ખેલાવી શકીએ અને રંગથી કે ફૂલથી, પણ આ મહાપ્રભુજી ગુસાઈજીની કૃપા છે કે તમે આ બધા 40 દિવસથી ઠેકડા મારો. બરાબર ને? આપણે બધા જે આ અબીર ગુલાલ ને ફૂલ ને બધા આનંદ કરીએ ને, એ મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી છે. નહીં તો એ ભગવાન શાસ્ત્ર વાંચો તો ખબર પડે. આપણે આ મોટી સમસ્યા એ છે કે શાસ્ત્ર કઈ વાંચે નહીં. મહાપ્રભુજી ચોખ્ખી આજ્ઞા કરી કે ઠાકોરજીની સેવા કેમ કરવી, સ્મરણ કેમ કરવું, તો કે શાસ્ત્રમ અવગત્ય મનોવાગદૈ કૃષ્ણ સેવ્ય સ્મર્તવ્યશ્ચ. ચોખ્ખી આજ્ઞા કે શાસ્ત્ર બરાબર જોઈને એમને નહીં. એમને એમ થાય એટલે જ થાય ને ઓલું સ્વિમિંગ પુલમાં પાર્ટી કરે લાલનની, પછી આવી ગોળ ટોપી પહેરાવી હોય ને. તમે લોકો આ શું કરવા બેઠા? મુંબઈમાં જ થાય છે. આ અમારો એક મુંબઈનો વૈષ્ણવ છે, મુંબઈમાં જ એવું થાય. પેલો ઠાકોરજીની પાર્ટી કરે બધા, એટલે હોય તો એ બધા રમતા લાલ જ, પૂછતા વેલા તો ના હોય, પણ જે મેચ થતું હોય કરાય ને.
ઠાકોરજીને તમે આવી રીતના સ્વિમિંગ પુલ ઉપર ઓલી ખુરશીમાં પધરાવો અને આવી બધી પાર્ટી થતી હોય ને, અરે ભાઈ મનોરથ કરો ને. એટલે વિચારવું હોય તો સારું વિચારો, સાચું વિચારો. એટલે અત્યારના સમયમાં આપણી સ્થિતિ ચેક કરવી હોય ને તો સૌથી પહેલા તો એક વિચારો કે ભાઈ આપણામાં જો કંઈક હોત ને, કંઈક પણ તત્વ આપણામાં હોત ને તો અત્યાર સુધી અહીંયા પડ્યા જ ના હોય. આ પેલો વિચાર કરવાનો, એટલે દિનતા ઓટોમેટિક પ્રગટ થઈ જાય. આ વિચાર કરશો ને એટલે ઓલી દિનતા નહીં આવતી હોય તો આવી જશે. ઓલા મોટે એવું પડે કે 500 વર્ષ પુષ્ટિ માર્ગ ને 500 વર્ષ થઈ ગયા, 500 વર્ષ થઈ ગયા. એ વાત બહુ આનંદની છે કે 500 વર્ષ થઈ ગયા, પણ સાથે સાથે એ વિચારવાનું છે કે 500 વર્ષ થઈ ગયા તો એ હજી તારો નિકાલ નથી થયો. એ તો વિચારો આપણે કે 5 સદી વહી ગઈ, મહાપ્રભુજી, ગુસાઈજી, 7 બાલક, હરિરાય મહાપ્રભુ આટલા સ્વરૂપ પધારી ગયા, હજી આપણો નિકાલ ના થયો. એટલે આપણે કઈ કક્ષામાં છીએ, બરોબર ને? ઓલો છેલ્લે ડામર ના વધે, આ છેલ્લો ડામર છે. હકીકત આ વિચારજો એટલે તરત દિનતા પ્રગટ થશે અંદરથી. હા, આપણામાં કઈ, કારણ કે ઓલા શું છે, બોલે સકડી ધરવા માંડે અમુક તો પાછા આમ ઉતારવા પડે કે ભાઈ હા સીધો લીલામાં જ ફરતો હોય. આપણે બધા અહીંયા ચણા મમરા, એટલે એને ઉતારવો પડે કે ભાઈ જો તારામાં એવું જ કંઈક હોત ને તો મહાપ્રભુજી ગોસાઈજીના સમયમાં જ તારો નિકાલ થઈ ગયો. હજી આ 2025માં અહીંયા હું આટા મારે તો પછી, બરોબર ને? આ વિચાર પેલા કરજો, સૌથી પેલા. જરા કે આમ અભિમાન કે અહંકાર આવે ને કે હું તો બહુ સેવા કરું ને, બહુ સત્સંગ છે, બહુ કીર્તન કરવું ને, તરત એમ કહેવાનું કે 500 વર્ષ મારો નિકાલ નથી થયો હજી. ગમે એવો હોય ને, હજી કંઈક ખામી છે. આ શરૂઆત, આ પોઈન્ટ છે. એ શું છે તો કે અહીંયાથી પ્રારંભ થશે. અને પછી પ્રેમની વાત મૂકી દો. અત્યારે થશે એ કૃપાથી થશે. આ કૃપાનો માર્ગ છે, એટલે કૃપાથી જ થવાનું છે. જે કંઈ થશે આપણો સાધન બલ છે એ મને અત્યારે દેખાતું નથી કે કંઈ કામ કરવું. ઠાકોર એ તો સહન કરતા હશે રોજ આપણી સેવા તો આપણે શું કરીએ એ સહન કરતા હશે. હા, એવી સ્થિતિ છે આપણી. ને શરણાગતિ આજે કેટલા બધા, કારણ કે એવા વૈષ્ણવો અમારી પાસે આવે એટલે મેં જોયું. હવે ખૂબ સર્વોત્તમજી કરો ને, આપણે અહીંયા એક વિવેક છે. પંચાક્ષર અને સર્વોત્તમજી કરો, એની સાથે સાથે અષ્ટાક્ષરના સંપૂર્ણ કરો. અષ્ટાક્ષર છે એ ભાવને શીતલ કરે છે, પંચાક્ષર છે એ ભાવમાં તાપાત્મક ભાવ છે એ વધારે. સમજ્યા? આ બે મંત્ર છે, એક સરળ મંત્ર છે અને એક નિવેદન મંત્ર છે. એકલું નિવેદન મંત્ર કરશો તો એ તો અગ્નિ છે, સાક્ષાત પ્રગટ થવાનો જ છે. પણ પછી લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરી શકી. લૌકિકમાં આપણું કંઈક ગડબડ થાય, લૌકિકમાં કંઈક પણ આપણું ખાલી ધંધામાં નુકસાન થઈ જાય કે કોઈક માસી યારે સંબંધ પકડી જાય તો એ બધું વિખાઈ જાય, વેવાય યારે ઝઘડો થઈ જાય, છોકરાનો સંબંધ તૂટી જાય. તો આવી આકરી મારા વાલા કોઈ તૈયારી આપણી નથી. આપણે વાત તો બધી બહુ ઊંચી કરીએ, પણ આપણી કોઈ આવી તૈયારી નથી કે આપણે પ્રેમના માર્ગ ઉપર ચાલી શકીએ. એટલે અત્યારના આધુનિક વૈષ્ણવોએ સૌથી પહેલા દ્રઢ કરવાની કોઈ જરૂરિયાત હોય તો એ શરણાગતિ છે. શરણને દ્રઢ કરો. ગોપીજનોને સૌભાગ્યમદ થયું ને તો ત્યારે પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા હતા. એનો મતલબ શું છે કે રાસના કક્ષાના અધિકારી કદાચ થઈ જાવ ને તો એ આ શરણ જરૂરી છે. શરણ ક્યારેય ભૂલવું નહીં. આપ પ્રભુ છો ને અમારું સાધન બલ ક્યારેય કામ નહીં લાગે, આપનું કૃપાબલ જ કામ લાગશે. જ્યારે આ ભાવ દ્રઢ થાય, ઉલટાનો શાંતિવાળો ભાવ છે. સમજ્યા વાત તમે? ઉલટાનો એમાં કઈ ઉપાધિ નથી, ટેન્શન નથી. ભગવાનને ગાડી ચલાવવા દઈ દીધી પછી તો આરામથી બેસવાનું છે. અર્જુને મોટું કામ શું કર્યું? ઠાકોરજીને સારથી બનાવી. નકર પાંડવ હાલે એમ નતા ક્યાંય. તમે થોડુંક મહાભારત વાંચો ને તો તમને ખબર પડે કે આ ભલે મોટી મોટી બધા વાતો કરે, પણ એકલા ભીષ્મ પિતામહ 18 દી તો લાગે નહીં. 18 મિનિટમાં જ ફીંડલું, ઓલા કે ફીંડલું વાળીને પૂરું કરી દે. 18 જ મિનિટમાં પાંડવોનું પૂરું થઈ જાય. એકલા ભીષ્મ પિતામહ. હજી ગુરુ દ્રોણ ને કૃપાચાર્ય ને મોટા મોટા જે યોદ્ધા હતા એની તો વાત જ નથી કરવી. એકલા ભીષ્મ ખાલી 18 મિનિટમાં આ કામ પૂરું કરી દે. આ 18 દિવસ સુધી ચાલ્યું. આવા મહારથીઓ બધા હારી ગયા. એનું કારણ શું હતું?
તો કે ઠાકોરજી સાથે હતા, એટલે ઠાકોરજીએ બધે બચાવ્યા છે. વ્રજથી ચાલુ કરો. 6 દિવસના હતા ને ત્યારથી પૂતના આવી, ત્યારથી ભગવાને પોતાના પરિત્રાણાય સાધુ નામ, જે પોતાનો સંકલ્પ છે કે સજ્જનોનું રક્ષણ કરવું છે, ધર્મપરાયણ જનોનું રક્ષણ કરવું છે, એ સંકલ્પ ભગવાને નાના 6 દિવસના હતા ત્યારથી પાડ્યો છે અને છેટ દ્વારકાધીશ ત્યાં સુધી પાડ્યો કે ધર્મનું આચરણ કરવા વાળા છે ને. દુર્યોધન બુદ્ધિ હતી. દુર્યોધને શું વિચાર્યું? દુર્યોધને વિચાર્યું કે નહીં અવડી મોટી એકલા કૃષ્ણનું શું કામ છે, અવડી મોટી સેના લઈ લે એટલે જીત આપણી થઈ જાય. આ તો મર્યાદાનું ઉદાહરણ છે, વિચારજો તમે. અત્યારે આપણા પુષ્ટિ વાળા બધા એવું કરવા માંડ્યા છે. હા, એકલા ઠાકોરજીનું શું કરું, બાકીનું જોઈએ જ બધું. હા, આ બધી દુર્યોધન વૃત્તિ છે આપણી અંદર, સમજો તમે. અત્યારે ઠાકોરજી કોઈને જોતા નથી. ઠાકોરજીની સેવા ભારી પડે, ઠાકોરજીની સેવામાં બંધન છે, ઠાકોરજીની સેવામાં લગ્ન છૂટી જાય, બધે જવાના, બારગામ રખડવાનું બંધ થઈ જાય, ઓલું બંધ થઈ જાય, વેવાય વેલાનું કેમ વાંચવું, 100 પ્રશ્નનું લિસ્ટ છે આખું. ઠાકોરજીની ન કરવી હોય સેવા, એના માટે પાંડવોએ ઠાકોરજીને જ પસંદ કર્યા, બાકી કાંઈ જોતું નથી. અને અત્યારના આપણા વૈષ્ણવો કે નહીં, બાકી બધું જોઈએ, ઠાકોરજી નથી જોતા. ભાઈ એક સૂત્રી કાર્યક્રમ હાલે અત્યારે, છે કે નહીં? વિચારજો. આ તો મેં જોયું છે, કહું છું. તમે કદાચ સારું જોયું હોય તો સારું, આનંદની વાત છે, કદાચ સારું દેખાડું, પણ આવું દેખાય છે અત્યારે. એટલે પ્રભુ સત્ય સંકલ્પ છે. એ સાથે હોય તો શોભા છે, એ સાથે હોય તો શક્તિ છે. જેમ કે છે ને, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયી નીતિર ધ્રુવા મતિર્મમા. છેલ્લે સંજય કહે છે કે જો ભગવાન અને ભક્ત બે ભેગા થાય ને તો શું થાય, તો કે અહીંયા જ શ્રી છે, ઐશ્વર્ય બધું ત્યાં જ છે, શોભા ત્યાં જ છે, સંપત્તિ ત્યાં જ છે, વિજય ત્યાં જ છે, જીત પણ ત્યાં જ છે, નીતિ ત્યાં જ છે, સત્ય ત્યાં જ છે, બધું ત્યાં છે. પણ ભેગા થાય તો ને. આ ભક્ત એવો થઈ ગયો જ નથી, યાર ભેગો જ ના થાય. ભગવાન છૂટા, બાકી બધું પોસાય એમ છે. એટલે ઠાકોરજીને સાથે રાખો, એ જ આપણા જીવનની શોભા છે. ઠાકોરજી નથી તો મારા વાલા ગમે એટલું તમે કર્યું હશે લૌકિકમાં, શું કામનું? હરિરાય મહાપ્રભુ કે વૈષ્ણવ જન કી ઝોપડી ભલી, ભલી કીધું ઉત્તમ. વૈષ્ણવ જન હોય ને એની ઝોપડી ભલી. અમને પધરામણી કરાવે, 5 માળનો બંગલો હોય, શું કામનો? ક્યાંય ઠાકોરજી જ ના બિરાજતા હોય તો એને તો હું તો આપણી કાઠિયાવાડી ભાષામાં કહું, ધોઈને પીવો એ બંગલાને. જ્યાં ભગવત નામ નથી, જ્યાં સત્સંગ નથી, જ્યાં કથા કીર્તન નથી, જ્યાં ભગવત સેવા નથી, એવા બંગલાનું કામ શું છે? સંપત્તિ છે ને મારા વાલા, જુઓ પુષ્ટિ માર્ગમાં ઓમ પાંચ્યાની વેલ્યુ નહીં સંપત્તિની. પદ્મનાભદાસજી છોલાય ધૈર્યા હતા, બરાબર? ઓમ કાંઈ વેલ્યુ નહીં. સંપત્તિની કિંમત ક્યારે છે? તો કે ટાણે, ટાઈમ ઉપર. એ પુષ્ટિ માર્ગ છે. ઓલી સાવ સાદી કહેવત છે ને કે ટાણે મળે એ નાણે ના મળે, એ પુષ્ટિ માર્ગમાં દરરોજે દરરોજ લાગુ પડે. 360 થી ગમે એટલા રૂપિયા તમારી પાસે હોય, ગમે એટલી સંપત્તિ તમારી પાસે હોય, પણ ટાઈમે તમારા પ્રભુને કામ ન લાગી, જો ધર્મ માટે કામ ન લાગી, તો એ સંપત્તિ શું કામ? તમારી પાસે આવડત છે, તમને ગાતા આવડે, કીર્તન આવડે, દુનિયા આખી ગજાવો ને તાળીઓ પડાવો ને તમારા ઘરે પ્રભુ બિરાજતા હોય, ત્યાં એક મંગલાનું કીર્તન ન થાય તો એવા કીર્તનિયાને તમારે શું ઓલું અગરબત્તી કરું? ઈ બરાબર, ઈ કયો ઈ જ છે સાચું. બધે ભટકે મનોરથોમાં બધે ભલે ગાવ તમે, પણ તમારા પ્રભુ સ્વ સેવ્ય પ્રભુ છે ને એને તો લાડ લડાવો, ગાય ને એને તો રીઝવો. સંપત્તિ તો કામની, સમૃદ્ધિ તો કામની, નહીં તો પુષ્ટિ માર્ગમાં એની વેલ્યુ 0 છે. જેમ ગોવિંદ સ્વામી ઓલી કોળિયું મૂકી હતી, એમાં બધી વસ્તુની 0 વેલ્યુ છે. આપણે ત્યાં ઠાકોરજીને આપણે હીરા માણેક ને જડાવ બધા આભરણ ધરાવીએ, પણ ઉષ્ણકાલ હમણાં અક્ષય તૃતીયાથી ચાલુ થશે એટલે સેવાક્રમમાં પછી સફેદ મોતી છીપના આભરણ શરૂ થઈ જશે, બરોબર? ગમે એટલી સંપત્તિ હોય નથી હાલતું યાર. ઓલું કે ને ઓલા ઠઠારો કે દેખાડો થોડી કરવો, ઓલું કે ખડકી થોડી દેવું ત્યાં કે હોય એટલું ઘરમાં સોનું ચાંદી ને ખડકી દો બધું ભગવાનનું પાન. એવું નથી આપણે ત્યાં. અત્યારે કિંમત કોની થાય તો કે મોગરાના ફૂલ ગોતો.
એ કદાચ ગમે એટલા મોંઘા હોય ને તો એ રૂપિયા દેવા છે, પણ આ ફૂલ જોઈએ. કારણ મારા પ્રભુનો મનોરથ કરો, મારે ફૂલ મંડલી કરવી, તો ગમે ત્યાંથી ફૂલ ગોતો ને ગમે એટલા મોંઘા હોય તો મારે આ દિવસે મનોરથ કરવો જ એટલે જોઈએ. તો એ તમારી કિંમત થઈ ગઈ રૂપિયાની, તો તમે સાચા કરોડપતિ. જેમ આપણે અહીંયા શ્રીનાથજી બાબા માટે એક ગુલાબનું ફૂલ પધરાવ્યું હતું ને, એ જમાનાના 1 લાખ રૂપિયાનું. તો એ સંપત્તિની કિંમત છે. આડા ટાઈમે ખોટે ખોટા ફૂલ દીધે રાખો તો એ નકામ. હા, ઓલા ભર શિયાળે મોગરો લઈ તો કઈ કામ ન. સમજ્યા વાત ને? સોનું ચાંદી ગમે એટલું હોય, એ જ્યારે જ્યારે જેમ અંગીકાર થતું હોય એમ જ થાય. અત્યારે ગમે એટલા જરીના વસ્ત્ર ના આવે. હમણાં ફાગણ આપણો ગુજરાતી પૂરો થશે એટલે પછી એ જરીના બંધ થઈ જાય. પછી ત્યાં સુધી જ છે. પછી ચૈત્ર શરૂ થાય, સંવત્સરથી આખી લીલા ચેન્જ થઈ જાય ને, ધીરે 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 બધું બદલતું જાય. તો સંપત્તિ એ કામની. માટીનો કુંજો છે, એ માટીનો ભલે હોય, પણ અત્યારે મારા પ્રભુ માટે જરૂરી છે એટલે જોશે ગમે ત્યાંથી ગોતો. સમજ્યા વાત? તો એ સંપત્તિ એ રીતની કામની છે. રૂપિયા આપણા માટે જરૂરી છે. એ કેમ છે? તો કે મારા પ્રભુનો 360 દિવસનો વૈભવ મારે સાચવવાનો છે. વૈભવ એટલે એમાં માટીના પાત્ર આવી જાય. અન્નકૂટમાં આપણે એકેય ચાંદીનું વાસણ નથી આવતું. લ્યો, બધા ઘરમાં બિરાજે જ ને, જેટલા બાળકોના ઘર છે બધે ચાંદી સોનાના કાંઈ, બરોબર, ગુસાઈજી મહાપ્રભુજીની કૃપાથી કઈ કમી તો છે નહીં, બધા સ્વરૂપ આરોગી. હા, જન્માષ્ટમીમાં ખૂબ આનંદથી ધરશું અમે, પણ અન્નકૂટના દર્શન તમે ક્યાંય કર્યા હશે તો ક્યાંય તમને સોના ચાંદીના પાત્રના દર્શન નહીં થાય. ત્યાં તો કંચન પાત્ર જ હશે, એટલે કે આ માટીના વાસણ હશે, છાબડા હશે. કારણ કે ત્યાં એની જ કિંમત છે. એવા આખા વર્ષમાં જે જે સાહિત્યની કિંમત છે એ ગમે એટલા રૂપિયે મળતું હોય એ જરૂરી છે. પછી ત્યાં એ નથી જોવાતું કે આ 2 રૂપિયાનું છે કે 2 લાખનું છે. સમજાણી વાત? હા, તો આ નેચર પુષ્ટિ માર્ગ હોય. અને હું તો એમ જ કહું કે તમારી પાસે કદાચ સંપત્તિ હોય કે ના હોય, વિચારો તો ખરી મારા વાલા. વિચારોમાં ક્યાં ખર્ચો થાય? બરોબર ને? બધાએ આની જેમ મનોરથ કરવાની જરૂર નથી, પણ મનોરથ વિચારે તો ખરો, વિચારી તો શકો ને. મારા પ્રભુ, હાલો એક તમને એક્ઝામ્પલ આપીને, એટલે સહેલું પડે તમને વિચારવું. મારા પ્રભુ બિરાજે, મારા ઠાકોરજીને હું અત્યારે એને આખા મેં 1000 કિલો મોગરાનો ફૂલ મંગાવ્યા. બોલો કેટલા? 1000 કિલો મંગાવ્યા. 1000 કિલો ફૂલ મોગરાના મંગાવ્યા છે. આખું જલ ભર્યું છે ને જલમાં મેં 500 લીટર તો ગુલાબ જલ ઠલવી નાખ્યું. આટલી અત્તરની શીશીઓ ઠલવી નાખી. એમાં ખસખાનો સિદ્ધ કર્યો, એમાં મોગરા બાંધ્યા, ઠાકોરજીને મોગરાના શિંગાર કર્યા, કલીના શિંગાર કર્યા, અને એમાં મારા પ્રભુ બિરાજે, ફુવારા છૂટે છે. આ કઈ મગા ટેન્શનમાં ઘણે આવી ગયા. દેવાનું નથી મફત. આ વિચારવાનું કહું, જસ્ટ ઇમેજિનેશન. આપણે કહીએ ને વિચાર, આ આડા આવડા ઓલો આવો ને ઓલી આવી, વિચારવું એના કરતા આવું વિચારો ને મારા વાલા થોડુંક. બરોબર ને? સારું સારું વિચારો, ખોટું ખોટું આખો વિચારો ને એની પહેલે થોડુંક આવું વિચારો. ભલે સાવ ખોટું છે, કાંઈ કરવાનું નથી. તમારે ખુરશીમાં બેઠા બેઠા ખાલી વિચાર જ કરવાનો છે કે મારા પ્રભુ માટે અત્યારે તો મેં ખડકી દીધું. ઓહો, આટલા ફૂલ મગાવ્યા, આટલા ખસના ટેરા માર્યા. આ ઉષ્ણકાલ હાલે છે એટલે એવું ઉદાહરણ આપું. જેવી ઋતુ એવા મનોરથ વિચારો. મારા પ્રભુને નાવમાં પધરાવ્યા. આજ તો રોજ કરી શકો તમે મનોરથ, રોજ. આમાં ક્યાં 1 રૂપિયાનો ખર્ચો આવ્યો? ક્યાંય ખર્ચો કઈ કરવાનો જ ને, વિચારવાનું જ છે ખાલી. એટલે ખોટા ટેન્શનમાં ના આવતા કોઈ. બરોબર, ઉપાધિ ના કરતા, વિચારો ખાલી. વિચારવામાં મારા વાલા ક્યાંય રૂપિયા દેવા પડે એમ નથી, પણ 10 મિનિટ 15 મિનિટ એમ બેહીને આખું બંધ કરીને વિચારો તો કરી કે અરે મારા પ્રભુ તો અત્યારે ઓહો. આ બધાય આ જે કીર્તન એ વિચારી શકો. હા, મારા પ્રભુ અમે અત્યારે દામભાઈ કીર્તન કરે. હા, ઓમ કદાચ કોઈ તમે સુરત થી કીર્તન અમને ના તેડાવી શકતા હોય ને તો વિચારવામાં ક્યાં પૈસા દેવાના? સુરત નું કોઈક નામ આપો ને મને. કોણ છે? ગુણોભાઈ. અરે હું મનોરથ કરું, મારા પ્રભુ અમે જો ગુણોભાઈ ઢાઢી થઈને આવ્યો, ઢાઢણ થાય, ઢાઢણ થઈને જો ઢાઢીલા કરે, દામભાઈ કીર્તન કરે, છગનભાઈ હાર્મોનિયમ વગાડે, દક્કાભાઈ પખાવાજ વગેરે. અહીંયા જેટલા છે ને એ એમને વિચારો તમે. એ ઘરે આવે કે ના આવે, ભલે ના આવે, તમે વિચારવામાં તો આવું જ પડે ને. વિચારવામાં કોઈ ના રોકી શકે તમને. ખાલી વિચારો ખોટે ખોટું. આ બધા આડાવડા ખોટા વિચારો બંધ કરી દો.
કોકનું ખોટું ને ખરાબ વિચારવું ને હા ઓલો આમ થઈ જાય ને ઓલાનું આમ થઈ જાય એ કાંઈ નહીં. મારા પ્રભુ બસ મારા પ્રભુ બિરાજે એનો આવો મનોરથ થાય એવો ઉત્તમ આનંદ કરું છું. હું તો અત્યારે એને કીર્તનની હરે રસ્યું ને ઓહો ફૂલ ને આ ને તેને આટલા વૈભવથી ને ખાલી વિચારશો ને કોક દી આ રોજ વિચાર કરશો ને તો એક દી ઠાકોરજી કૃપા કરશે તો સાચું કે 1000 કિલો મગાવશો તમે. આ એવી કૃપા કરશે કે તમારી ઉપર ઠાકોરજી હા કે એક દિવસ ખરેખર મનોરથ થાય. એક દી એમાં હું મોટી વાત છે. હા એ પુષ્ટિમાર્ગ છે. એ તો બોલો બોલો. આપણા ઠાકોરજી માટે તો જુઓ આજ્ઞા કે ભક્તાભિલાષા ચરિતાનુસારી કેવા પ્રભુ આપણને મહાપ્રભુજી પધરાવી દીધા ને કેવા પ્રભુ છે એ ઠાકોરજી કેવા છે તો કે ભક્તાભિલાષા ચરિતાનુસારી ભક્તની અભિલાષા ભક્તના મનોરથને પૂરા કરનારા પ્રભુ છે. જેવા જેવા મનોરથ અલૌકિક કરશો ને તો જલ્દી પૂરા કરશે. આ જલ્દી પૂરા નથી થતા એનું કારણ એ છે કે ભેગું લૌકિક 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 છે. એ લૌકિક કાઢ નાખો ને અલૌકિક મનોરથ કરો એટલે મહાપ્રભુજી કૃપા કરે, ગુસાઈજી કૃપા કરે, યમુનાજી કૃપા કરે, ગિરિરાજજી કૃપા કરે. આ કોઈ કૃપા નથી કરતું એનું કારણ એ છે કે લૌકિક જાજુ છે. 80% લૌકિક છે ને 20% અલૌકિક છે. પછી આમાં ક્યાંથી કૃપા? પછી 20% કૃપા થાય. સમજાણી વાત? 50 અહીંયા છે કૃપા આજની તારીખે થાય છે. એક વૈષ્ણવ મને કે જે હવે તો બહુ ઘોર કલયુગ બધું. હા એ તો છે. હવે તો એ કે નિકુંજના દરવાજા બંધ બધાયના માટે. એટલે મેં અમારા માટે થઈ ગયા તો કે ના વલ્લભપુર માટે તો કદાચ ખુલ્લા છે. સારું તારી દયા એટલી. બંધ એક ભાઈ એને મેં જવાબ આપ્યો ભાઈ બંધ થઈ ગયા માની લે. નિકુંજના દરવાજા હવે 2025માં કલયુગ એવો છે કદાચ બંધ થઈ ગયા માની લીધું આપણે કે બંધ થઈ ગયા. પણ તમારા ઘરનો દરવાજો હોય આ જયંતિભાઈ છે એ એના ઘરે ઊભા હોય અંદરથી બંધ કોઈ અંદર આવું ના જોઈએ એમ કરીને દરવાજો કરી દીધો બંધ બરાબર. હવે કોઈક વૈષ્ણવ જાણીતો દેખાણો તો તરત ખુલી ગયો દરવાજો આવી જાવ. એ દરવાજો કોના માટે બંધ છે? બરાબર અજાણ્યા માટે. આપણા ઘરના દરવાજા કેના માટે બંધ હોય? અજાણ્યા માટે. ગમે એ અજાણ્યો આખા જુનાગઢની વસ્તી કેવડી હોય? આ ધારાસભ્યના પિતા કેટલી છે મને નથી ખબર. કેટલી છે? 6 લાખ 8 લાખ. તો તમારા ઘરનો દરવાજો 8 લાખ માટે ખુલ્લો છે? હોવ જી આવો. આ તો ધર્મશાળા છે એમ હાલે? ના ના આવો તમારે નહીં તમે બંધ જ રાખો. પણ તમને જાણી તો તમારો સ્નેહી કોઈ વૈષ્ણવ કોઈ દેખાઈ ગયો જાણી હા તો તરત ખુલી જાય ને. તો લોક તરત ખુલી ગયો અરે આવો 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 દરવાજો ખુલી ગયો. એમ મેં કીધું મારા વાલા કદાચ નિકુંજના દરવાજા બંધે થઈ ગયા એમ માની લઈએ આપણે. પણ ઠાકોરજી જોવે ને કે આ તો મારો મહાપ્રભુજી મારો વલ્લભનો આવ્યો તો તરત ખુલી જાય દરવાજો. એને જ ખુલવો. આપણા ઘરનો દરવાજો જો આપણે બંધ કરી શકતા હોય તો પાછા ખોલી શકતા હોય. સો સિમ્પલ ધેટ. આ એને જેમ ઠાકોરજીને અજાણ્યો આવે તો નહીં ખુલે. હા કોક કદાચ આમ ચડી આવ્યો હોય ક્યાં તો એમ ન ખુલે. પણ મહાપ્રભુજી ગુસાઈજીનો સેવક કોઈ દેખાય તો એના માટે દરવાજા હું નથી માનતો કે કોઈ દી બંધ થાય. આજે તો ઠીક 500 વર્ષ થઈ ગયા એટલે તમે બોલો જ. પણ આવતા 500 વર્ષ પછી પણ તમારા હૃદયમાં પુષ્ટિ ભાવ છે તો તમારા માટે પુષ્ટિ પ્રભુ છે અને છે જેમાં કોઈ મીન મેઘ નથી કે કોઈ સંશય નથી. સમસ્યા શું છે? માર્ગ પૂરો નથી થઈ ગયો. વાત સમજો. અત્યારે બધા ઘણાને તો એવી ઉતાવળ છે કે આજના જ પૂરો કરી દે. ઘણા એવા ઉત્સાહમાં છે કે પુષ્ટિ માર્ગને 500 વર્ષ થઈ ગયા 500 વર્ષ થઈ ગયા જલ્દી પૂરો કરો. અરે ભાઈ કઈ આપણા બેના લીધે થોડી પૂરો થાય. એ તો જયારે થવાનો છે ત્યાં થાય. ઉત્સાહમાં છે એવા એમ કે જલ્દી પૂરો થઈ જવો જોઈએ એમ. અરે ભાઈ આ કઈ તારા બાપાનું ખેતર થોડી છે કેમ તું કહેતા બંધ થઈ જાય. હું તમને એક જ વાત કહું કે માર્ગ પૂરો નથી થયો, આપણો ભાવ પૂરો થઈ ગયો છે. વાત સમજો તમે. પુષ્ટિ માર્ગ પૂરો નથી થતો, પુષ્ટિ ભાવ જતો જાય છે. અને એ જ મેં મારા પ્રવચનની શરૂઆતમાં કીધું હતું તમને કે આ જનરેશન છે ને એ દુર્લભ છે. હવે આ ચોબાજીની, મુખિયાજીની, કીર્તનકારોની, સામગ્રી કરવા વાળાની, બધાયની એક પેઢી પહેલા તમે જુઓ. અહીંયા જૂના વૈષ્ણવ કેટલા બધા છે જે પહેલાની પેઢીના તમે દર્શન કર્યા હોય, જે બધા હવે વયા ગયા અને હવેની પેઢી છે. હવે એ પછી એની પછીની પેઢી છે. તો મારા વાલા કેટલો ફરક દેખાય આપણને. જે નાનપણમાં અમે આજથી 25 વર્ષ પહેલા મેં પોતે જે ભાવના દર્શન કર્યા છે
જે ગામડાઓમાં દર્શન કર્યા છે, જે મનોરથોના દર્શન કર્યા છે, આજે એ નથી. આજે મનોરથો થાય છે, સંખ્યાએ મોટી થાય છે, બધુંય થાય છે, પણ જે ભાવ ત્યારે દેખાતો એ ભાવ હવે દેખાતો નથી. એ ભાવના દર્શન હવે થતા નથી, એ દુર્લભ થઈ ગયા છે. તો મારા વાલા એ સમજો, પુષ્ટિ માર્ગ પૂરો નથી થવાનો ને નથી થયો. આ તો સ્વામીજી પોતે પ્રગટ કરેલો માર્ગ છે ઠાકોરજીનો, એ એમ થોડી પૂરો થઈ જાય, પણ આપણો ભાવ ખતમ થતો જાય છે. એટલે પુષ્ટિ ભાવમાં તો ગિરિરાજ બાવાની હું કહું કેટલા બધા જાય, કેટલા લોકો જાય. હવે તો બંગાળી એટલા અને પંજાબ હરિયાણા વાળા એટલા અને બધા ગિરિરાજ બાવા પાસે જાય, કંઈક ને કંઈક લેવા માંડે. પણ ગિરિરાજ બાવાની પ્રસન્નતા ત્યારે થાય કે આપણો વૈષ્ણવ કોઈ સામે આવે ને તો વાહ, આ મારા મહાપ્રભુજીનો સેવક આવ્યો. આપણી પ્રસન્નતા માટે તો ઠીક, હું તો એમ કહું છું કે શ્રીનાથજી અને ગિરિરાજ બાવાની પ્રસન્નતા માટે તમે જાઓ, વ્રજમાં જાઓ, નાથદ્વારા જાઓ. એ શા માટે જાઓ? બરાબર. તમારા પોતાના માટે નહીં તો કાંઈ નહીં, પણ મારો વાલો શ્રીનાથજી રાજી થાય એટલા અન્ય માર્ગી આવા માંડ્યા છે ગિરિરાજજીમાં અને શ્રીનાથજીમાં કે ઓલા 1000 અન્ય માર્ગીમાં 2 વૈષ્ણવ આપણા દેખાશે ને તો શ્રીનાથજી બાબા પ્રસન્ન થઈ જાય કે મારા વારો આવ્યો. ગિરિરાજ બાબા પ્રસન્ન થઈ જાય કે મારો આવ્યો, મારા પરિવારનો આવ્યો. આપણે કેવા હરખ થઈ જાય. તમે ત્યાં તામિલનાડુમાં જાઓ ક્યાંક ચેન્નઈ બાજુ, એ એરિયો એવો કે બહુ વૈષ્ણવ દેખાય નહીં તમને ત્યાં, અને ત્યાં તમને કોઈક મળી ગયો વૈષ્ણવ તો એવા ઓલા કે ને આખા રણમાં ઓલી એક મીઠી વીડી દેખાય, એની જેમ એક વૈષ્ણવ અહીંયા દેખાઈ ગયો. તમે ગયા હતા છેક દક્ષિણ બાજુ ગયા, તમે ભારતના દક્ષિણ છેડે કોઈ દેખાય નહીં વૈષ્ણવ, અને એવા 2 તમને આ બાજુના અહીંયા આપણા કાઠિયાવાડી મળી ગયા. ઓહો, કાઠિયાવાડની એક અલગ છો પાછી, એનો સ્વેગ જુદો છે પાછું. કાઠિયાવાડી વૈષ્ણવની વાત અલગ થઈ જાય આખી. હું તો બધે ફર્યો મારા વાલા, બધી જગ્યા, કેટલા બધા આપણા રાજ્યમાં બહાર બધે વિદેશ બધે જોયું. હું તમને કેવા ખાતર નથી કહેતો, પણ સૌરાષ્ટ્ર જેવા વૈષ્ણવ ક્યાંય કોઈ દી થવાના નથી અને થશે નહીં. આપણા જેવો ભાવ ક્યાંય કોઈ દી દર્શન કર્યા નથી અહીંયાના વૈષ્ણવ જેવો. એટલે જ મેં હવે બધે બીજે જવાનું જ બંધ કરી દીધું. સૌરાષ્ટ્ર જેવો આનંદની અમારા ઠાકોરજીની નજીક રહીએ, ઉત્સવ ઉપર હાજર રહીએ. એટલે મને ઘણા બધા વૈષ્ણવ કે આપી કે છે અમદાવાદ પધારો ને અહીંયા અમને મને અહીંયા શાંતિથી રહેવા દે સૌરાષ્ટ્રમાં, એટલે ઘણું અહીંયા જો આનંદ. વિદેશ વાળા દર વર્ષે વિનંતી કરે એનું મને આ ફ્રી જ નથી થવા દેતા. હકીકત છે, આપણા સૌરાષ્ટ્રમાં એટલા બધા ભાવ. અમારા ભગવાનજી બાપા ગયા હતા, શું કેવું એને હવે મોટે ઉપાડે ગયા હતા. અમે બધા સમજાવ્યો હતો ક્યાં ગયા હતા, અમદાવાદ કે વડોદરા ગયા. ઘણા વૈષ્ણવ જાય. હવે સંતાનો અહીંયા હોય એટલે જવું પડે એમને, સૌરાષ્ટ્રની બહાર જવું પડે ને. પણ પછી અમને મળે એટલે શું કે ખબર કે જે જાય તો છે એ કે પણ ઓલું શું કે તમારી ભાષામાં ફોરવે નહીં, મને શીખવાડજો કઈક, હજી ના આવડે તો શબ્દ બધા. આપણે કાઠિયાવાડી એકદમ કમ્પ્લીટ કરી લેવું છે. ફોરવે નહીં એમ કે, હા એ કે જે ફોરવે નહીં. ક્યાંથી હોરવે? અહીંયા રોજ આનંદ લીધો હોય સૌરાષ્ટ્રનો, એટલે એ ના આવે તમને ક્યાંય. આ રોનક તમને ક્યાંય ના મળે, આવવાની જ નથી. એટલે ભાગ્ય માનો કે આપણે સૌરાષ્ટ્રમાં છીએ અને એમાં એ અવારનવાર આવા મનોરથોના અવસર આપણને મળતા રહે છે. હા, એક અમારું સુરત છે, સુરત કાઠિયાવાડ જ છે. હા, એટલે ત્યાં હું ઘણી વાર જાઉં. હા, કારણ કે એ જ છે, સુરત છે એ આપણું જ છે, અહીંયા સૌરાષ્ટ્ર જ. અહીંયાના જ બધા ત્યાં હા ગયા છે. મૂળ જ્યાં સૌરાષ્ટ્રનું છે ત્યાં ખબર નહીં મહાપ્રભુજી ગુસાઈજીની કંઈક કૃપા પડેલી છે કે તમને એ ભાવ દેખાય એવો ભાવ તમને બીજે જોવાનો, આ ભાવની ઝલક. એટલે ખૂબ આનંદ છે. સહજ રીતે વૈષ્ણવ ઘરમાં જન્મ થયો છે આપણો, તો આને કે ને અને પરમ ભાગ્ય માનીને મનાવવું જોઈએ. આને આ જીવન કોઈ સાધારણ કે સામાન્ય નથી. આ તો કઈ કેટલાય પુણ્ય પ્રતાપે ઠાકોરજી આપણને એના આટલા નજીક રાખ્યા, તો એ જ પરમ ભાગ્ય માનવું જોઈએ. આમ ને આમ જીવન વ્યતીત થઈ જાય, જીવન નીકળી જાય અને કંઈક કરી ન શકીએ તો પછી એક જ કામ થશે, પશ્ચાતાપ, અફસોસ થશે, બીજું કંઈ નહીં થાય મારા વાલા. એટલે આવા મનોરથો છે
એક માધ્યમ છે સંકલ્પ લેવાનો કે કંઈ ને કંઈ તો કરશું, કંઈ ને કંઈ. ભલે ભગવત સેવાની અનુકૂળતા ઘરે પધરાવીને નથી, પણ આપણા જીવનમાં કંઈક પરિવર્તન આવે એવો આપણો પ્રયત્ન હોવો જોઈએ. લૌકિકમાં જેમ આપણે કેટલો બધો વિચાર કરીએ કે મારા જીવનનો વિકાસ થવો જોઈએ, ધંધાનો વિકાસ થવો જોઈએ, ખૂબ બધો. એક દુકાન હોય તો એમ થાય 2 થાય, એક કારખાનું હોય તો એમ થાય 2 થાય, 4 થાય. એમ બધો વિચાર આપણે પ્લાનિંગ, વિચાર, મહેનત બધું કરતા હોઈએ તો થોડું અલૌકિક માટે પણ આપણે વિચારવું જોઈએ. અને વિચાર જ મુખ્ય છે. એ વિચાર જ પ્રબલ બને ત્યારે આચારમાં આવતું હોય છે. અને હવે એક બીજી વાત, હવે ટાઈમ તમારો થતો જાય છે. પટેલ વૈષ્ણવ ની આવવામાં એક આ ઉપાધિ બહુ હોય. મને ટાઈમિંગ શીખાડ્યું તો તમે બધા પટેલ વૈષ્ણવ. બધે અમે સમયસર જાય ને. હા, એ મને એક તમારા લગ્નમાં હું નથી જતો, બહુ વહેલા કરો તમે. એટલે કોઈ એકાદ પાજોદમાં કે ક્યાંક છેલ્લે બસ ત્યારે ગયો તો પછી મેં હાથ જોયા. મેં તમે હવે લગ્નમાં રહેવા દેજો. 6 વાગ્યામાં જવું પડે, 7 વાગ્યામાં. હા, એના કરતાં તમે 11 વાગે મારે અહીંયા આવીને ઉપેણા ઓઢાડી આશીર્વાદ દઈ દઉં, એ ઉત્તમ. એટલે સારું છે. હું તો બધી જગ્યાએ કહું, દરેક સમાજમાંથી શીખવા જેવું છે, એમ તમારામાંથી ઘણું શીખવા જેવું છે. તમારું ટાઈમ મેનેજમેન્ટ, તમારું ઇવેન્ટ મેનેજમેન્ટ, તમારું પ્લાનિંગ, આ બધું ખરેખર બધી જ્ઞાતિએ લેવા જેવું છે. કે તમારી જે એકતા છે, તમારા જે આયોજન છે, તમારા ગામે ગામ મેં બધે જોયા છો, બધી જગ્યાએ પટેલ સમાજ છે. હા, ને કેટલી જગ્યાએ તો અમે ઉતારા કરીએ એટલે ખબર છે અમને. હા, બધી અમે ઉતારા કરીએ પાછા. એટલે હા, દાખલા તરીકે મથુરાનો પટેલ સમાજ છે. હા, તો આપણા આ ભાલોડિયા વૈષ્ણવ જ હતા. એ આપણા અને કિંજલને ખબર હશે. હા, રાઘવજીભાઈ આપણા. હા, તો ઉતરીએ જ છીએ ને. હા, એ આપણા વૈષ્ણવ હતા. હા, તો ખરેખર બહુ આનંદની વાત છે. સારું જ્યાંથી મળે એ સ્વીકારો, સારું જ્યાંથી મળે એ લ્યો, અને એમાં પરિવર્તન લેવું જોઈએ. વૈષ્ણવનો સંગ થાય કોઈ તો એ વૈષ્ણવમાંથી એની વૈષ્ણવતા લ્યો. તમારો દુસંગ એને ના આપો મહેરબાની કરીને. ઓલો સેવા કરતો હોય તો મૂકી દે એવું ના કરો. હા, એના કરતાં તમે કંઈક સેવા કરવા માંડો એવું કરો. હા, એના માટે આપણે ભીનું થવું જરૂરી છે. ભીનાને કંઈક અડે તો ભીનું થાય ને. આપણે જેલા હુકા ભટ્ટ જેવા બેઠા હોય તો ક્યાંથી કોઈ ભીનો થાય આપણી ભેગો. હા, કલા કાંટો મારે તો ના થાય. હા, આપણે એવા કૃષ્ણ રસથી ભીના હોવા જોઈએ કે કોઈક આપણી પાસે અડધી કલાક બેસે તો એ ભીનો થઈ જાય. હા, એનું નામ હોય એવું આપણામાં હોવું જોઈએ. આવી જ જાય મહાપ્રભુજી માટે ને કૃષ્ણ માટે, એનામાં સ્નેહ થઈ જ જાય, વિચાર તો થઈ જાય એનામાં, એવું હોવું જોઈએ. એ સાચો વૈષ્ણવ કહેવાય. વૈષ્ણવતા એને કહેવાય. તો પોતે નિરાશ, હતાશ, થાકેલો, હારેલો એવો વૈષ્ણવ હોય, એવો વૈષ્ણવ ના હોય કોઈ. સુખ દુઃખ જે મારા વાલા એ કેના આધારે છે? એ આપણા કર્મના આધારે છે. જે કઈ ભોગવ ઠાકોરજી કોઈને કઈ સુખ કે દુઃખ થોડી આપે. ઠાકોરજી તો ઉલટાને છોડાવે. તમે ભગવત નામ લ્યો ને તો એ દોષમાંથી કોઈ ન છોડાવે, ઠાકોરજીના નામ છોડાવી શકે. ને એક ગાયની સેવા છે. આ 2 કીધું શાસ્ત્રમાં, ભગવત નામ ને ગૌ સેવા. આ 2 તમારા કર્મથી તમને છોડાવી શકે. આમાં સમસ્યા શું છે ખબર? જો સમજવાનું એ છે કે ઠાકોરજી આપણા કયા કર્મનું ફલ ક્યારે ભોગવવાનું આવે ને એ સસ્પેન્સ છે. સમજ્યા વાત? હજી વધારે આમોલામાં સમજાવો. તમે કયું કામ કર્યું, કયું કર્મ પેલા કરીને આવ્યા, એ હવે ક્યારે ભોગવાવું એ ઠાકોરજીના હાથમાં છે. એ આપણા હાથમાં નથી કે મેં 4 પુણ્ય કર્યા તો હવે દઈ દો મને જલ્દી ભગવાન, એમની તમે ના કહી શકો. સમજ્યા? તમે પાપ કર્યું તો તમે એમ નક્કી ના કહે ઠાકોરજી મને હવે 28 તારીખે ભોગવાવી દેજો, એમ ના હાલે. હા, એ ઠાકોરજી જ નક્કી કરે. એનું એક ઉદાહરણ આપું તમને કે ભીષ્મ પિતામાં જયારે ઠાકોરજીને મળ્યા ને, બાણસૈયા ઉપર હતા ત્યારે ઠાકોરજી મળવા પધાર્યા. તો ભીષ્મ પૂછે કે ભગવાન મને તો કઈ યાદ નથી આવતું, ધર્મનું આચરણ કર્યું બરાબર, ઉલટાના લગ્ન ના કર્યા, મારી પ્રતિજ્ઞા માટે આટલો હું
સ્ટોન જેને કહેવાય ને મજબૂત રહ્યો કે નહીં મારે હસ્તિનાપુરના સિંહાસનની રક્ષા કરવાની છે. એના માટે મેં પોતે લગ્ન ના કર્યા, મારો વંશ ના કર્યો, પણ એ ગાદીને વફાદાર રહ્યો ને છેક સુધી આ જીવન છેટા રણભૂમિ સુધી હું એ જ ધર્મને પાલન કરું છું. મને કાંઈ યાદ નથી કે મેં કોઈ પાપ કર્યું હોય. તો પ્રભુ મારે આવી એક એક શરીરના આ એક એક અંગમાં એક એક તીર આ બાણ ખૂંચે અને એ સહન કરવું મારે, આવું દુઃખ આવી પીડા. તો ઠાકોરજી કે ના આ જન્મમાં તો તમે નથી કર્યું પણ પાછળ જાઓ. એટલે એ ભગવાને આપ્યું ત્યારે થયું. એમ ગમે એ કઈ આપણે એમ એ બહુ સારું છે એમ યાદ ના રાખીએ કે તમે ગયા જન્મમાં આમ હતું તો મોટી ઉપાધિ થાય. તો ઓલો બીજા જન્મે ગયા જન્મમાં તે આમ કે હવે મૂકું નહીં તને, હવે આ તો એ સારું મરી જાય એટલે પૂરું તો થાય. આગલા જન્મમાં ઓલી બાકી આગળ લઈ આવ્યા કરે ને તો મરી રહ્યા તો એ દુશ્મની પૂરી જ ના થાય. હા એટલે એ બહુ મોટી શાંતિ છે કે ઓલો મરી જાય એટલે પૂરું થાય કામ. હા પછી ઓલો એમ કે હવે ભાઈ ભાઈ હવે હું એનું વિચારવું કે ભીષ્મને આપ્યું ભગવાન કે પાછળ જાઓ એટલે ઓલા પાછળ ગયા. તો કે ભગવાન હજી યાદ નથી આવતું, 10 જન્મ 20 જન્મ 25 જન્મ 30 જન્મ 40 જન્મ હજી કઈ ભગવાન એવું મેં કોઈ કામ જ નથી કર્યું કે જેનાથી બાણની સૈયા ભોગવવી પડે. તો કે હજી થોડાક જાઓ પાછળ, 45 48 49 ને 50માં જન્મે 50માં જન્મે એમને દેખાણું કે એ ચાલીને જતા હતા, એક સરપ રસ્તામાં આવ્યો, સરપને ઉપાડ્યો ને ફેંકી દીધો. એ ફેંક્યો ને એ કાંટાની ઝાડમાં પડ્યો ને એના એક એક કાંટા સરપને લઈ ગયા એના અંગમાં ને અહીંયા મૃત્યુ પામ્યો. એ કર્મનું 50 જન્મ પછી સેટલમેન્ટ થયું ભીષ્મને બાણસૈયા ઉપર. વિચારો તમે. તો ક્યારે સેટલ થશે બધું ખબર છે આપણને? ક્યાં જન્મનું ક્યારે સેટલ થતું હોય કઈ ખબર છે? નથી ખબર મારા વાલા. એ સસ્પેન્સ છે એ જ સારું છે અને એ ઠાકોરજીના હાથમાં છે એ જ સારું છે. કારણ કે યોગ્ય ન્યાય ઠાકોરજી જ કરી શકે. યોગ્ય સમયે એ એવો હલવાવે ને તો જ ભોગવવું પડે. એ દીકરો ક્યાંય જાય નહીં પછી. એટલે મારા વાલા એટલા માટે જ હું કહું છું કે ઠાકોરજીને અધીન રહ્યો, કૃપા બલથી થાય આપણા સાધનામાં. કારણ કે આપણને ખબર નથી કે પેલા કેટલા કઈ કરીને આવ્યા, શું કરીને આવ્યા, કેવા કરીને આવ્યા, એ બધું કાંઈ ખબર નથી. એટલે એ કર્મનું આખું જે કંઈ છે ને એ ગણિત આખું ભગવાનના હાથમાં છે. એટલે હવે સત્કર્મ કરીએ, હવે તો ખોટા કામ ના કરીએ કે જેનાથી હજી આગળ ભોગવવું પડે. આમાં સમજવાનો સાર એ છે આજે વૈષ્ણવને આપણને બધાને સુખી થવાનો અભરકો બહુ થઈ ગયો. પેલા અમારી અહીંયા વૈષ્ણવ આવતા તો ભગવત ચર્ચા થતી, હવે ભગવત ચર્ચા નથી થતી. હવે તો જે સંધ્યાનું જલ, ભોજપત્ર ને આ ને તે ને એવા પાઠ ને ઓલું ને આ ને કેટલું 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 બધા. એક જણો તો આવ્યો કે જે કે એવો મંત્ર આપો કે આમ છપ્પર ફાડીને રૂપિયા માથે પડે. શાસ્ત્ર ગોતી લઉં તારા હાથમાં મંત્ર આખું ઓલું કે ને વલણું કરું શાસ્ત્રનું ને પછી એવા રૂપિયા ફાડ, છપ્પર ફાડ રૂપિયા આવે એવો મંત્ર કાઢીને દઉં તને. પછી મેં એને પૂછ્યું, મેં કીધું હા મંત્ર તો ઘણાય છે શાસ્ત્રમાં, પણ ભાઈ તમે કામ શું કરો? તો કે ના કામ તો હું કાંઈ નથી કરતો. તો કે હુતા થોડી આવે બધું, કે ગાટલામાં પડ્યા એમ આવે છપ્પર ફાડીને. અહીં હાજર છો એટલા લખી રાખજો ને પછી કોકને કેવું હોય તો મારા વતી કહી દેજો કે ખોટા બ્રહ્મમાં રહેતા નહીં એવો કોઈ મંત્ર છે નહીં. કે ઘરે સૂતા રહીએ, ગાદલામાં પડ્યા રહીએ અને માથેથી રૂપિયા પડે નહીં, એવું કાંઈ નથી. આ તમને જે કોઈ કહેતા હોય ને આવા ચમત્કારનું તો એ તમને ઓલું આપણી ભાષામાં શું કહેવાય? ઉઠા ભણાવે બરોબર ને? હા. એટલે આ ભાષા હું એટલે બોલું છું કે તમારી યાર જ બોલી શકું, બાકી નથી બોલી શકતા. બહુજી તો હિન્દી બોલે છે. આ એટલે બોલું છું કે મને કંઈક આવું પ્લેટફોર્મ મળે, તમારે બધું વૈષ્ણવ મળે ને તો મને આવું બોલી શકું બધું. ને તમારે બધા એમાં કરેક્ટ કરવાનું, ખોટું હોય તો પાછું સુધારી દેવાનું. એટલે મારી ભાષા સમૃદ્ધ થાય. આપણી છે ને, આપણી કાઠિયાવાડી છે, એટલે એ આવડવી જ જોઈએ બધાને. એટલે ઉઠા ભણાવે તમને. હા, એવો કોઈ મંત્ર નથી. રામચંદ્રજીને સેતુ પાર કરવો તો
ઘણી બધી રામાયણ છે ને, એમાં ઘણા બધા પ્રસંગો, 84 જાતની રામાયણ છે અને એમાં એટલા પ્રસંગો છે. રામચંદ્રજીને સેતુ બનાવ્યો, લંકામાં પહોંચવું હતું, સેના બહુ મોટી, વાનર સેના ભેગી, તો હવે કરવું શું, તો કે નાખો પાણા તૈરા નહીં, તો કે લખો રામનું નામ લખ્યું, ભગવાનના નામે પાણા તરી ગયા. તરે જ છે ને અહીંયા અત્યારે નહીં દેખા, ઘણા પાણા તરી જાય ભગવાનના નામે. હા, એટલે પાણા તૈરા તો પુલ થયો સાંકડો, સેના હતી જાજી. હવે જાવું કેમ, બધાએ પૂછ્યું ભગવાન, આ તો હવે આવું થયું, પુલ બની ગયો છે લંકા સુધી, પણ સાંકડો થયો ને સેના બહુ જાજી, બધા તો આમાં આવશે નહીં, હવે કેમ? રામચંદ્રજી કે કોઈ ચિંતા કરો માં, મારા પગલે પગલે તમારે પાછળ હાલીને આવી જવાનું છે. સહેલું ને સત, ભગવાન આગળ હાલતા હોય, પાછળ આપણે આવવાનું, એમાં તો એના જેવું તો કે ઉત્તમ એ કઈ નહીં. આગળ રામચંદ્રજી, પાછળ આખી વાનર સેના. હવે થયું એવું કે ભગવાન પધારતા હતા તો નીચે સમુદ્રમાં જે કોઈ વનસ્પતિ, જળચર, મોટા કાચબા, માછલા, એ બધા ઝાડવા, વૃક્ષો, એ બધું પેરેલલ એની હારે થઈ ગયું. એ પુલની બે બાજુ ગોઠવાઈ ગયું, એટલે આખી સેના પાર કરી ગયા એ લંકા ભગવાનની સાથે. હવે અહીંયા પહોંચ્યા ને એટલે પછી પૂછ્યું ભગવાનને કે ભગવાન, આ તમારે જ પહોંચાડી દેવા હતા, આ ખોટી મહેનત કરાવી, પાણા હરાવ્યા, નખાવ્યા, આ પુલ બનાવ્યો, આમ કરીને આમ પુગાડી દે જ ને, તમારા માટે શું હતું? જો તમારે જ કરવું હતું તો પછી આ બધી મહેનત અમારી પાસે હું કામ કરાવી? ત્યારે રામચંદ્રજી બહુ સરસ જવાબ આપ્યો. એણે કીધું કે ભાઈ, દુનિયામાં જ્યાં જે થાય છે ને હું જ કરું જ ને, હું જ પહોંચાડું છું તમને બધાને. મારે ન પહોંચાડવા હોય તો ન પહોંચાડે તમને, આ તો મારે પહોંચાડવા છે એટલે પહોંચી ગયા તમે, પણ મહેનત તો તમારે કરવી જ પડે. નિમિત્ત તો હું કોકને બનાવું જ છું. વાવાઝોડું આવે ને ત્યારે બધા ઠેકી પડો. હવામાન વાળા કે અમે આગાહી કરી હતી, જ્યોતિષ કે અમે કીધું હતું, નોળા કે અમે કીધું ને, કોક બાપા હોય તો એ કે બે કીધું હતું. હા, બરોબર ને. કારણ શું? કરતા તો ભગવાન, કરવું છે ભગવાનને, પણ નિમિત્ત બધાને બનાવે, એ બધા સાચા, જેટલા હોય ને એ બધાના ચોખ્ખા ગોઠવાઈ જાય. એમ મારા વાલા, ઠાકોરજી જ કરશે, ઠાકોરજીની કૃપાથી જ થશે. રિઝલ્ટ કોઈ દિવસ આપણા કઈ આવવાનું નથી. તો એમ તો ઘણા મહેનત કરે છે, પણ ક્યાં આવે પરિણામ આવે છે ને, અહીંયા સમજો કે અહીંયા કૃપા કામ કરે જ ભેગી. એટલે પુરુષાર્થ, મહેનત તો કરવી જ પડશે. એમને એમ કોઈ દિવસ ખાવા ભેગા થશો નહીં. આ લખી રાખો, કંઈક ને કંઈક કામ કરવું પડશે. પછી એમાં તમે મંત્ર બોલો તો એ મંત્ર તમને હેલ્પફુલ થાય, સહાયતા કરે, અને પછી તમે સફળતાને પ્રાપ્ત થાવ, તો પછી એનું રિઝલ્ટ આવે. તો એવી રીતે કર્મને સુધારો. જે વૈષ્ણવને અભરખા હોય કે મારે સુખી થવું છે, મારે બહુ દુઃખ છે, તો શાસ્ત્રમાં જ કહ્યું છે, એમાં ઠાકોરજીને પરિશ્રમ દેવાની જરૂર જ નથી. કારણ વગરના ઠાકોરજી સામે જઈને એમ કહો કે મારે આ ઉપાધિને રસો વૈષ્ણવ ભગવાન પાસે એ બધું કેવું, એના કરતા તમે ખોટી જગ્યાએ મહેનત કરો છો. એના કરતા શાસ્ત્રએ જ રસ્તો બતાવ્યો છે કે તમારે સુખી થવું છે તો સત્કર્મ કરો. સત્કર્મનું પરિણામ સુખી. સેવા સુખી થવા માટે નથી હો, એ એક વાત ખાસ યાદ રાખજો. વૈષ્ણવતા સુખી થવા માટે નથી. આપણે અહીંયા તો સેવા કો ફલ સેવા જ કહ્યું છે. એટલે જ મહાપ્રભુજીએ કીધું ને, પેલા એ સેવા કરતા, જઈને એ સેવા જ કરવી છે, તો અત્યારે હું કામ મૂકો છો? ચાલુ રાખો ને, કન્ટિન્યુ રાખો. પેલા એ સેવા કરતા હતા, પછી એ સેવા જ કરવાની છે, તો અત્યારે વચ્ચે શા માટે બંધ કરો છો? ચાલુ જ રાખો, એટલે એ જળવાયેલું જ રહે, એની કન્ટિન્યુટી. તો સેવા સુખ માટે નથી. જે લૌકિક સુખ, ઓલું સુખ તો મળે જ, જો સુખ હોય ગોપાલે ગાય, એ સુખ તો મળે જ છે, પણ સેવા સુખ માટે નથી, લૌકિક સુખ માટે નથી. જો તમારે લૌકિક રીતે સુખી થવું હોય તો હું એક મંત્ર આપું તમને. એ મંત્ર એ છે કે સત્કર્મ કરો. ગુરુવારે ગાય દેખાય તો ગોળ દ્યો, રોટલી દ્યો, લીલું દ્યો, કોકની નખાય, બરોબર ને. રદિયામાં રામને વસાવો, કોઈક ગરીબ માણસ દેખાય એને મદદરૂપ થાવ, ભૂખ્યાને ખવડાવો, હમણાં સુખ આવવા મળશે. સત્કર્મ કરો. તમે પરફ્યુમ છાંટો, સુગંધ નથી આવતી? આવે ને એમ સત્કર્મની સુગંધ આવે અને આવે હંમેશા. સત્કર્મી થઈ જાવ બધા, એટલે હમણાં સુખી. ઠાકોરજીને હેરાન કરવાની જ જરૂર નથી. શાસ્ત્રમાં રસ્તો બતાડેલો જ છે કે સારા કામ કરે એનું ફળ મળશે, અને ખરાબ કામ કરે એનું ફળ મળશે. જેમ દુર્ગંધ આવે છે ને,
એમ ખરાબ કામની દુર્ગંધ હંમેશા આવવાની, ને સારા કામ કરશો એની સુગંધ હંમેશા આવવાની. સમજા? એટલે સત્કર્મ બહુ જરૂરી છે. સુખી થવું હોય તો એ કરો. હું એક છેલ્લું ઉદાહરણ આપી. હવે અમારા પરમાનંદભાઈ નું મોઢું સિગ્નલ આપે છે. હવે બસ આ છેલ્લું ભાઈ તમે આમ આવી જાવ ને, આમ આમ આ સાઈડ થી ઉતારો ને. હા, ઓલા અમારા સુખાભાઈ દેખાવા જોઈએ આમ. હવે એક છેલ્લું ઉદાહરણ આપો. તમારે નાનું કંઈક કામ હોય, આ જુનાગઢ જિલ્લા કલેક્ટર હોય ને, કલેક્ટર એ આખા જિલ્લાનો રાજા કહેવાય. આખા જિલ્લાની જવાબદારી કલેક્ટર ઉપર હોય. કેટલી મોટી પોસ્ટ, કેટલી મોટી જગ્યા. હવે એક ગામડાનું નામ લ્યો, કાંઈક જુનાગઢ જિલ્લાનું ગામડાનું નામ કહો. તારું ક્યાં છે ઓલું સોલાર? પાજોદ. પાજોદ એમાં જ આવે ને. હા, લીંબુડા કે પાજોદ, XYZ કાંઈ કંટ્રોલ. આ કંટ્રોલ લઈ લ્યો. હા, બરોબર. ઇન્દ્રા લઈ લ્યો, ગમે. હા, જુનાગઢ જિલ્લાનું એક નાનું ગામડું છે. પાજોદની એક ગલીમાં ગટર બંધ થઈ ગઈ, પાણી ઉભરાઈને રસ્તા ઉપર આવ્યું. એની ફરિયાદ જુનાગઢ કલેક્ટર આવે સાંભળવા? ના જ આવે. ત્યાં જવાય? હાલો તમને આ તો મેં તમને બધાનું ઉદાહરણ દીધું, બરોબર. તમારું ભાઈ ઉદાહરણ દઉં. તમારે શાક સુધારવું હોય, સામગ્રીમાં શાક કરો ને. હા, શાક સુધારવું હોય કે આપણે આ મરજાદી વયસનો બેઠા જો બધા. હા, સેવા ભાવી. હા, તમારે ટોકરી સિદ્ધ કરવી હોય, શાક સુધારવું હોય તો એ તો જો કે ઓલા અનસકડી વાળા કરે. કા એ લીલા રહસ્ય પાછું અલગ છે. પેલા જલગડિયા હોય ને એ કરે અનસકડિયા. કે મરજાદી પોતે કરે નહીં ને? ના કરે ને. હવે શાક સુધારવું હોય તો તલવાર લઈએ તો હાલે? બટેટા સુધારવા હાટુ તલવાર હાલે? શું જોઈએ? ચપ્પુ. બધા કેવા હોશિયાર છો. બધાને ખબર છે બટેટા માટે ચાકુ જોઈએ. તો મારે ઓલા આવડા આપણી પાવલીના દુઃખ માટે ઠાકોરજીને છે હેરાન કરો બધા. હા, બટેટા સુધારવા માટે ચાકુ હાલે. સમજા? ઇન્દ્રા ગામની કે પાજોદની કે આવા બધા નાના ગામડા માટે ત્યાંની કંઈક વ્યવસ્થા હોય ને પંચાયતની, ત્યાં કેવું પડે. જુનાગઢ કલેક્ટરને આવીને હેરાન ન કરાય. ઓલો આમ રહી નહીં ને. સમજા? આ રિઝલ્ટ નથી આવતા ને એનું કારણ ખોટી જગ્યાએ મહેનત કરો. ઠાકોરજીને પરિશ્રમ ના દો. અને એ તો આપણે અહીંયા સિદ્ધાંત છે. ઉદાસી આવે મારા નાથને અને વેપાર સરીખું ગણાય. આખો દી તો વેપાર કરો છો, અહીંયા તો મૂકી દો 10 મિનિટ. 24 કલાક વેપાર હાલે જ આપણો. શાસ્ત્રમાં એક વાત કહી છે કે કોઈ કોઈનો મિત્ર નથી ને શત્રુ નથી. બધા પોતપોતાના કામકાજના હિસાબે જ મિત્ર ને શત્રુ થઈ જાય. બોલો, આ બહુ ઊંડી વાત છે. શાસ્ત્ર કહે છે કે કોઈ કોઈનો મિત્ર, જન્મથી ક્યાં કોઈ કોઈનો મિત્ર કે શત્રુ છે? મોટો થયો, બધા યાર વ્યવહારમાં આવ્યો, સંબંધમાં આવ્યો, કામ પડ્યું તો મિત્ર થઈ ગયા, કામ ના કર્યું તો શત્રુ થઈ ગયો. બરાબર ને? કામના આધારે, પરિસ્થિતિના આધારે બધા મિત્ર અને શત્રુ થાય છે. કોઈ પેલાથી મિત્ર કે શત્રુ હોતો નથી કોઈ કોઈનો. હવે વિચારો તમે. એટલે હવે સમય, કારણ કે ઘડિયાળ કોઈની સગી થતી નથી. એટલે એ એનું કાર્ય આગળ આપણે મનોરથમાં હજી પણ ક્રમ છે તો વધારે સમય નહીં લેતા. બસ મારું કહેવાનું એ છે કે મહાપ્રભુજી આપણને જે સિદ્ધાંત કહ્યા છે એને હું વ્યવહારની ભાષામાં તમને સમજાવવા માંગુ છું. ખાલી આ કે જે વાત આપે બહુ 500 વર્ષ પહેલા આપણને બહુ સરસ રીતે સમજાવી હતી, એને હું અત્યારના આધુનિક વૈષ્ણવને અત્યારના સંદર્ભમાં સમજાવું છું. અત્યારના સમયમાં એ કેમ એના વ્યવહારમાં લઈ આવી શકે એમ સમજાવું છું. તો બધાએ આવું નાનું નાનું ખાલી ફેરફાર કરો ને તો એ તમે સુખી જ છો. દુઃખ છે એ આપણા મગજમાં વધારે છે. એટલે જે દુઃખી રહેતો હોય એને તમે ક્યારેય સુખી ના કરી. એટલે જ હું કહું કે સમાજમાં બીજા દુઃખી છે એનું દુઃખ સાંભળો, એનું દુઃખ સમજો, એનું દુઃખ જોવો તો આપણને સમજાશે કે મને ઠાકોરજીની કેવી કૃપા છે કે ઘણો સુખી છું એમ થશે. તમને પોતાને ફીલ થશે. એટલે સુખ દુઃખ તો જીવનમાં આવ્યા રાખશે. જેમ આખા વર્ષમાં ઉનાળો, શિયાળો અને ચોમાસું આવે
એમ જીવનમાં સુખ અને દુઃખ બધી પરિસ્થિતિઓ આવતી રહે છે. મહત્વનું એ છે કે ભજન છૂટે નહીં. એ ભગવત ભજન આપણું જળવાયેલું રહે એટલે આપણું વૈષ્ણવી જીવન સફળ અને સાર્થક થઈ ગયું. અને બાકી તો હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે જ છે કે નાશ્રિતો વલ્લભાધીશો નચ દ્રષ્ટા સુબોધિની ના રાધી રાધિકા નાથો રથા તજ્જન્મ ભૂતલે. જો રાધિકાના નાથ એવા કૃષ્ણની સેવા નથી થઈ તો માણસ થયા અને વૈષ્ણવ થયા અને શું કામનું? એ વિચાર કરાય બરાબર. આમ હાલીને જતા હોય ને ભેંસ દેખાય ને તો એમ વિચારાય કે હું ભેંસ હોત તો હાઈલું ના જવાય સામે આમ વિચારાય થોડું. હું બકરી હોત તો કીર્તન ગાઈ શકત. બે 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 થી ઉપર આગળ ક્યાંથી સારે ગમો પધો તો સાત ક્યાંથી નીકળે? ઓલો બે જ નીકળે ના નીકળે. હા આ કેવડી કૃપા છે. ગાય ગધેડા બકરા ભેંસ કાંઈ ન બનાવ્યા, આપણને માણસ બનાવ્યા. એટલે હરિરાય મહાપ્રભુ કહે છે કે વ્રથા તજ્જન્મ ભૂતલે. મારા વલાને એ જ સરળ ગુજરાતીમાં લ્યો ને તમને પાછું એ કેવું પડે ને અવસરિયા નહીં આવે આવા રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા. તો ગાઈ લ્યો. આ ગળું આપ્યું, મોઢું આપ્યું, મગજ આપ્યું, બુદ્ધિ આપી, યાદ રાખી શકો ધોળ ને ઈ આપ્યું. અમારે એક કારાવળમાં ભીમ બાપા હતા, ઓળખતા હશો ને? હા જયંતિભાઈ ઓળખે. જૂના બધા અમારા ઓળખતા છે. કોઈ સ્કૂલમાં ભણ્યા નતા, અક્ષર જ્ઞાન નતું, કોઈ ચોપડી વાંચતા આવડે નહીં, પુસ્તક વાંચતા આવડે નહીં. વલભાખ્યા મોઢે, દયારામભાઈ ના ધોળ મોઢે, કદાચ 150 ધોળ મોઢે. કઈ સ્કૂલમાં ગયા હતા ભણવા? એટલે એ આ કરતા એમ અવસર્યું નહીં આવે પાછું. આવું આ અવસર છે, મનુષ્ય દેહ અવસર છે, વૈષ્ણવતા મળી અવસર છે. તો આવું અવસર પાછો ફરી ફરીને મળે ના મળે, કદાચ બકરી થઈ જાય તો એ વિચારવું. તરત એમ થાય કે હાલો હાલો કઈક કરી લઈએ. કાંઈ ના થતું એને તરત વિચારવું કે અરે ઠાકોરજી વળી ભેંસ કરતા હે તો પાણીમાં જ પડ્યા રહેવું પડે 2-2 કલાક 4-4 કલાક. એટલે આવો અવસર મળ્યો છે તો એનો આનંદ લઈએ. વૈષ્ણવ થયા છે, વૈષ્ણવનો સંગ કરીએ, ઠાકોરજીની સેવા કરીએ, ગુરુનું સાનિધ્ય